સુરતમાં ડબલ મર્ડરને અંજામ આપનાર માથાભારે કુખ્યાત શિવા ટકલાને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરનાર શિવા ટકલા પર સ્વ બચાવમાં પોલીસે ફાયરિંગ કરતા તે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. સુરતના ગોળાદરા ડબલ મર્ડર કેસમાં ફરાર બુટલેગર શિવા ટકલા પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. રૂપિયાની લેતી દેતી મામલે બે યુવાનો નાઝીમ અને શોએબ પર કૃતા આચરી તેઓની ઘાતકી હત્યા કરવાના ગુનામાં સંડોવાયેલો મુખ્ય આરોપી ખુખાર શિવા ટકલા વોન્ટેડ હોય, જેને ઝડપી પાડવા પોલીસ અનેક જગ્યાએ ધામા નાખી રહી હતી. ત્યારે પોલીસે આરોપીને દેવત ગામ પાસે પકડવા ગઈ ત્યારે પોલીસ પર આરોપીઓએ હુમલો કર્યો હતો. પોલીસે સ્વ બચાવમાં ફાયરિંગ કર્યું હોવાનું હતું. હાલ તો સુરત પોલીસે શિવાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો છે, જ્યાં તે માફી માંગતો બે હાથ જોડતો જોવા મળ્યો હતો. यहाँ पे उसने जब वहाँ पे इसको रिसीव करने के लिए हम वहाँ पे खड़ी गई तो इसने ऐसा बोला, बहाना बनाया कि मुझे बहुत वॉमिटिंग आ रही है और मुझे नहीं तो मैं गाड़ी में उल्टी कर दूंगा, ऐसा वैसा करके बहाना बनाया. और बहाना बना के ये दो कांस्टेबल्स इसके साथ गए इसको पकड़ के. वहाँ पे इसने एक बड़ा पत्थर उठाया और पत्थर उठा के सीधे पीएसआई के सर पे ऊपर मारने के इरादे से उसके सर पे मारने की कोशिश की. पीएसआई साइड में हटा और ये पत्थर सीधे जाके पुलिस की गाड़ी में जाके टकराई और सामने का कांच टूट गया. फिर इसने जो वहाँ पे पीएसआई अपना हाजिर था उसका जो रिवॉल्वर है, पिस्टल है, उसको पिस्टल निकालने की कोशिश की तो जबरदस्ती उसको किसी तरह से पीएसआई ने इस पकड़ को छुड़ाया. दूसरी बार भी उसने पत्थर उठाया और दूसरी बार भी मारने की कोशिश की तो स्व बचाव में पीएसआई ने उसके पैर पे 2 राउंड फायरिंग की, जिसमें 1 राउंड उसको पैर में लगा है.